આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે રાજનીતિમાં તેઓ એહસાન ફરામોશ નીકળ્યા. રાજ સાહેબ, તમારા નજીકના મિત્ર સંજય દત્ત જ્યારે સમાજવાદી પાર્ટીમાં હતા તો એમણે કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવે તમને રાજ્યસભામાં મોકલ્યા, બે વાર લોકસભાની ચૂંટણી જીતાડી, લીડર બનાવ્યા, પણ જ્યારે એમને તમારી સૌથી વધારે જરૂર હતી તમે એમની પીઠમાં છૂરો ભોંકી દીધો. સંજયજીની વાતો નહીં કહીશ હું, કેમ કે એમના પિતાનું ઘણું સન્માન કરું છું હું, પણ હું એટલું કહીશ કે જ્યારે સાચી વાત માટે લડવાની જરૂર પડી તો રાજ બબ્બર લડ્યો. ભલે ટાળાની લડાઈ હતી કે એવા કોઈ કાયદાની સામે લડ્યો જ્યાં ના તો દલીલ હતી ના તો વકીલ હતો. અને એમાં એ વાત બીજી છે કે એનો ફાયદો સંજય દત્તજીને થયો હશે, પણ મેં લડાઈ સિદ્ધાંતોથી લડી. રહ્યો સવાલ મુલાયમસિંહજીનો. મુલાયમસિંહજીએ મને બોલાવ્યો હતો અને હું આવ્યો અને એમની સાથે દિલ લગાવીને તનમનથી જેટલી મહેનત એ કરતા હતા એનાથી એમનું કહેવું છે કે આ મારું કહેવાનું નથી, એનાથી આ રાજ બબ્બર મારાથી વધારે મહેનત કરે છે. અને એમની ભલમનસાઈ હતી કે એમણે મને વગર માંગ્યે રાજ્યસભા આપી દીધી. એ એમની ભલમનસાઈ હતી. હું ઊંટીમાં શૂટિંગ કરતો હતો, મેં માંગ્યું નહોતું. મને ફોન કરીને બોલાવ્યો હતો, મારી પાસે એ ફોર્મ ભરાવ્યું અને મને રાજ્યસભા આપી દીધી. રાજ્યસભામાં આવ્યા પછી મેં મારી એ જવાબદારીને નિભાવવાની કોશિશ કરી કે મને એક મોટું પ્લેટફોર્મ મળી ગયું છે તો આજે કામ કરવું જોઈએ. હવે મારે જે પણ જે સિદ્ધાંતોની સાથે કે જે વિચારોની સાથે હું જોડાયેલો હતો તો એમાં મને કોઈ રીતનો કઠોર ઘાત દેખાયો તો મેં એનો અવાજ ઉઠાવ્યો. અને જે કદાચ ગાંધીની જે વાત કરતા હતા, જે લોહિયાની વાત કરતા હતા, એમને શીખવ્યું પોતાના અવાજને ક્યારેય દબાવો નહીં, જે સાચું છે કહેવાની હિંમત રાખો, અને જે સત્યને કહેવાની મેં હિંમત રાખી. મેં એમને ન છોડ્યા. એમણે મને પાર્ટીથી બહાર કાઢ્યો હતો અને આજે પણ હું ક્યારેય પણ એમનું નામ લઉં છું તો ઘણા સન્માનથી લઉં છું. અને આજ સુધી મુલાયમસિંહજીને મેં મારા વડીલ માન્યા છે અને ક્યારેય એમની વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. પણ આ લોકો તો કહેશે ને કે આ વિશ્વાસઘાત છે કે જ્યાં મુલાયમસિંહ યાદવની બહુ અખિલેશ યાદવની વાઇફ ચૂંટણી લડી રહી હોય ત્યાં રાજ બબ્બર ઊભા થઈ જાય અને માત્ર ઊભા નહીં થાય, એમને હરાવી પણ દે. હું ફિરોઝાબાદમાં બાય ઇલેક્શન ગયો હતો. એ વખતે એમના પરિવારની કોઈ વ્યક્તિ નહોતી, કોઈ બહારની વ્યક્તિ ઊભી રહી હતી. પણ મારા ઊભા થયા પછી મારી અનાઉન્સમેન્ટ થઈ 26 ઓગસ્ટે અને 4 સપ્ટેમ્બરે એમના પરિવારની એક દીકરી આવી એ ચૂંટણીમાં મારી સામે ઊભી રહી. તો મારી મજબૂરી હતી કે હવે હું ચૂંટણીથી પાછળ ન હટી શકું. ચૂંટણી લડ્યો. ફિરોઝાબાદની જનતાએ એ ચૂંટણી મને જીતાડી, જેનો પ્રત્યાશી હું હતો. હું એ નહીં કહીશ કે રાજ બબ્બર જીત્યો, એ લોકો જીત્યા. અને આ વખતે મેં પૂછ્યું કે પરિવારનું, જીતેલી સીટ પર પૂછ્યું કે પરિવારનો કોઈ સભ્ય ઊભો રહેશે, તો મને જે કહેવાયું કે હા, પરિવારથી રામગોપાલજીના પુત્ર ઊભા રહેવાના છે. તો મેં રામગોપાલજીને પૂછ્યું કે ઊભા રહેવાના છે કોઈ? બોલ્યા હા, મારો ભત્રીજો ઊભો રહેશે. હું મારી જીતેલી સીટ છોડીને આવ્યો. તો મેં એમના પર કોઈ અહેસાન નથી જતાવ્યું. મારી શું ઓકાત કે હું હરાવું. ત્યાં મારી પાર્ટીને 5,000 વોટ મળ્યા હતા જનરલ ઇલેક્શનમાં, અને 6 મહિના બાદ જો એ મને 85,000 વોટથી જીતાડે છે તો એ ત્યાંની જનતાનો એ નિર્ણય હતો, એમનો નિર્ણય હતો. મારી પાસે કોઈ સંગઠન નામની કોઈ ઘણી વધારે તાકાત નહોતી, કંઈ પણ નહોતું. મારી સાથે જો કંઈ હતું તો એ રાહુલ ગાંધીનો વિશ્વાસ હતો કે એ ઈચ્છતા હતા કે ત્યાં હું ચૂંટણીમાં જાઉં અને હું ચૂંટણીમાં ઊભો રહું, અને ત્યાંની જનતાએ મને જીતાડી દીધો. મેં કંઈ નથી કર્યું. વિશ્વાસઘાત નથી. તમે આજકાલ એ કહો છો કે મુલાયમસિંહ વિશે એક જાતિની દબંગાઈ કરવા વાળો પોતાના પરિવારના 12 સદસ્યો સાથે સોશિયલિઝમ શીખવવા વાળો મુલાયમસિંહનો પરિવાર. ના મેં કહ્યું કે શીખવાડવા વાળો, અને ના મેં કહ્યું કે મુલાયમસિંહજીનો પરિવાર. મેં કહ્યું કે સરકારના મુખ્યમંત્રી છે અને એ કોઈ જમાનામાં સોશિયલિસ્ટ સમાજવાદી પાર્ટી હતી, હવે એ સપા બની રહી ગઈ છે. તો મેં કહ્યું કે આ સપાનું સોશિયલિઝમ જે છે એ પરિવારના 12 લોકોમાં સમેટાઈ ગયું છે. આ પરિવારના 12 લોકોની અંદર જે સમાજવાદ છે, બાકી બહારના લોકોમાં એ કશે દેખાતો છે નહીં. અને પછી મુલાયમસિંહજી જે કહેતા હતા હું એ જ કહેતો હતો. મુલાયમસિંહજીએ કહ્યું કે
અહીંયા સરકારમાં લૂંટ રોકવામાં અસમર્થ છે. અને એમણે સ્પષ્ટ આ કેમેરાની સામે કહ્યું છે કે લૂંટ રોકવામાં આ સરકાર અને લોકો અસમર્થ રહ્યા. તો હું એ જ કહેતો હતો કે સમાજવાદી પાર્ટી લૂંટ રોકવામાં અસમર્થ છે. મુલાયમસિંહજીએ કહ્યું કે અહીંયા મંત્રી જમીનો પર કબજો કરે છે. તો હું એ જ કહેતો હતો કે આ સરકારમાં લોકો જમીનો પર કબજો કરી રહ્યા છે. તો બોલો ઉલટાનું હું તો મુલાયમસિંહજીનું અનુસરણ કરતો હતો. જો એ કહેતા હતા હું જનતાની વચ્ચે કહેતો હતો. હું તો જો મુલાયમસિંહજીનું આટલું અનુસરણ જ કરવાનું હતું તો જેમણે તમને લોકસભામાં મોકલ્યા, જેમણે રાજ્યસભામાં વગર માંગે આપ્યું, એમની સાથે જ ઊભા રહે આ ચૂંટણીમાં પણ. હા, વાત તો તમારી સાચી છે. મારે ઊભા રહેવું જોઈતું હતું, પણ કોઈ ઊભા રાખવા ઈચ્છતા જ નહોતા ને. હું કઈ રીતે ઊભો રહી શકું? કદાચ એટલે કેમ કે તમે સમાજવાદી પાર્ટીને, મુલાયમસિંહને, પરિવારને એટલું સારી રીતે જાણો છો, એટલે કોંગ્રેસે તમને મોકલ્યા છે ઉત્તર પ્રદેશમાં હરીફાઈ કરવા માટે. મારી પાર્ટીએ એટલે કે મને જવાબદારી આપી, કારણ કે હું થોડી ઘણી મહેનત કરું છું. તો કદાચ આ જ મહેનતથી મુંબઈ પહોંચ્યો હતો અને એ જ મહેનતથી પાછો રાજનીતિમાં આવ્યો છું. તો મારી મહેનતનું પરિણામ મને મળી રહ્યું તમને છે. લાગી રહ્યું છે પરિણામ મળી રહ્યું છે? શિવપાલ યાદવ કહે છે આ તો દગાયેલું કારતૂસ છે. શિવપાલજી નાના છે. એ મુલાયમસિંહજીની જેમ પહેલવાની કરવા ઈચ્છતા હતા. પહેલવાનીમાં એ સફળ ન થયા તો કારતૂસોની વાત કરે છે. અને અખિલેશ યાદવે કહ્યું કે આ તો ગબડતા રહે છે, ગબડવા દો. ભત્રીજો છે, કાકા માટે કંઈ પણ કહી શકે. આ વાત સાચી છે કે ઉત્તર પ્રદેશમાં તમને જ્યારે ચૂંટણી લડવા માટે મોકલવામાં આવ્યા તો આ પ્રિયંકા ગાંધીનો નિર્ણય હતો? જો હું આ વિશે ઘણું વધારે કહેવું જોઈએ, કોઈ તથ્યથી નથી કહી શકતો, પણ એક પરિવાર છે. પરિવારની અંદર જે વાતચીત થાય છે તો પરિવારના બધા સભ્યોને જાણ હોય છે અને બની શકે કે પરિવારના કોઈ સદસ્યને મારું નામનો વિરોધ ના કર્યો હોય એ નિર્ણયનો કે મારે ઉત્તર પ્રદેશમાં જવું જોઈએ. તો પ્રિયંકાજી પણ એ નિર્ણયમાં હશે. ના, બન્યા પછી તમે જ્યારે ધન્યવાદ આપ્યા તો વિશેષ રીતે પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો? મેં પરિવારમાં બધાનો આભાર માન્યો હતો. સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી પણ. કેમ કે હું તો જોતો હતો કે હું આ રાહુલજી સવાલ એટલે પૂછી રહ્યો છે કે શું ખરેખર પ્રિયંકા ગાંધીની મોટી ભૂમિકા હશે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં? પ્રિયંકાજીની તો ભૂમિકા હંમેશા રહી છે અને મારા ખ્યાલથી ક્યારેય પણ આપણે એ વિચારીએ, સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજીને, તો છે આ લોકો છે, એ આ વ્યક્તિ છે, પરસ્પર ઇન્ડિવિજ્યુઅલ્સ છે, પણ એમને પરિવારના યુનિટ તરીકે જોઉં છું, કારણ કે આ પરિવારે ઘણા સેક્રિફાઈસ કર્યા છે અને આ પરિવારે કોંગ્રેસ માટે, દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. તો આપણે કહીએ કે આ પરિવાર અલગ અલગ વિચારે છે તો એવું ન હોઈ શકે. અને આજે જ્યારે ઉત્તર પ્રદેશને લઈને દેશમાં જે એક રાજનૈતિક ઉથલપુથલ છે તો એ ઉથલપુથલમાં પ્રિયંકાજી, અમે બધા માંગ કરીએ છીએ કે એક વધુ મજબૂત અને થોડી આગળ પડતી ભૂમિકા ભજવે અને અમને આશા પણ છે એવું જ થશે. આટલું આ પરિવારે તમને માન આપ્યું છે, ઉત્તર પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા, તો કેમ નહીં મુખ્યમંત્રી તરીકે તમારું નામ આગળ લાવ્યા? મારા મતે ઉત્તર પ્રદેશ વધારે પડતા એક્સપેરિમેન્ટ નથી ઈચ્છતું. હું આને ઘણી ગંભીરતાથી કહું છું. મારા જેવા માણસ સાથે તો એક્સપેરિમેન્ટ જ થતો હોય છે. જે કામ હું જાણું છું એમાં મને નિપુણ માનીને આપ્યું. તમે પ્રશ્ન ટાળી રહ્યા છો. જે માણસ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યો હોય, જે સમાજવાદી પાર્ટીને અંદર બહારથી જાણે છે, જે ભાષણ સારા આપે છે, પાર્ટીનો સ્પોક્સપર્સન રહી ચૂક્યો છે, જેનામાં ટેલેન્ટ છે, એક સ્ટારડમનું ગ્લેમર છે, એને છોડીને 78 વર્ષની શીલાજીને દિલ્હીથી લાવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા. એક તો એ દિલ્હીથી નથી, એટલે એ દિલ્હીમાં આવ્યા ઉત્તર પ્રદેશથી. એમની રાજનીતિની અંદર સૌથી પહેલી ઓળખ કનૌજથી મળી હતી અને આ પરિવાર કનૌજનો કે ઉન્નાવનો ઘણો જૂનો પરિવાર છે. ઉમાશંકર દીક્ષિતજીનો પરિવાર, જે ઉત્તર પ્રદેશના સૌથી સન્માનિત પરિવારમાંથી એક છે. અને બીજી વાત એ છે કે હું ઘણી વિનમ્રતા સાથે કહીશ કે અહીંયા જે લોકો છે બધા એ દિલ્હીમાં રહેવાવાળા છે, કે જો આપણે પુસ્તકોમાં, ઇતિહાસમાં જે ભણ્યા છીએ આપણે,
તો આ દિલ્હીના ચહેરાને મોગલોએ બનાવ્યો હતો. મોટી મોટી ઇમારતો, મોટો વિકાસ કર્યો અને પછી જે નવું રૂપ તમે જો કોઈ આપ્યું હોય તો એ અંગ્રેજોએ આપ્યું છે. આ બધું ટર્ન સાઈડવાળું, અહીંયા સાઉથ દિલ્હીવાળું. એના પછી જો આઝાદી પછી કોઈ ચહેરો કોઈકે બદલ્યો હોય તો એ છે શીલા દીક્ષિતે બદલ્યો છે, ઈમાનદારીથી બધાની સામે. હું કંઈ ખોટું નથી બોલતો. કદાચ ઉત્તર પ્રદેશને જમીનો ઇંચોમાં વેચવાની જરૂર નથી. કોઈ માણસ મુખ્યમંત્રી બનીને કે કોઈ સત્તામાં આવીને જમીનોની કિંમતો વધારીને એને વેચવાનું કામ કરે. જો કે ઉત્તર પ્રદેશમાં એક વિકાસની જરૂર છે, એક અનુભવની જરૂર છે. અને આમ પણ તો કોંગ્રેસ પાર્ટીએ એ લોકોનું સન્માન કરે. જ્યારે જોઈએ કે એ ઘરની વહુઓ, ઘરના નવયુવાનો ઘર નથી ચલાવતા તો ફરીથી જે ચાવી છે એ મોટા વડીલોને આપવામાં આવે છે કે હવે તમે ઘર ચલાવો. મને લાગે છે કે શીલાજીના હાથમાં ગયા પછી આ પરિવાર, આ ઉત્તર પ્રદેશ ફરીથી શણગારવામાં આવશે. એક મોટા વડીલ, એક આપણા વરિષ્ઠ જે અનુભવી છે, હવે આ પરિવારને હવે ચલાવશે. મોટા ઘરડા વરિષ્ઠની સ્પર્ધા 43 વર્ષના અખિલેશ યાદવથી. અચ્છા, તમને લાગે છે કે 43 વર્ષના નવયુવાનની સાથે આ વડીલની હરીફાઈ થઈ શકે? નહીં. એમના આશીર્વાદ રહેશે. હવે ચલાવશે તો ઘરે જ. શીલા દીક્ષિત ભલું વિચારશે પણ ઉત્તર પ્રદેશ શીલાજી ચલાવશે. મુલાયમસિંહની ઉંમર પણ 76 વર્ષ છે. શું એ સાચું નથી કે શીલા દીક્ષિતને એટલે લાવ્યા કેમ કે એક બ્રાહ્મણ ચહેરો પ્રોજેક્ટ કરવો હતો? એટલે નહીં, રાજ બબ્બર ઓબીસી છે, બ્રાહ્મણ નથી. મને તો આ ખબર પડી રાજનીતિમાં આવીને કે હું કયો સી છું. એના પહેલા તો મેં જ્યારે ઇન્સાફ કા તરાજુ કરી હતી ત્યારે મને લોકો કહેતા કે રમેશ છે, અને પછી ફિલ્મો જે કરી એના નામથી જાણતા હતા. ક્યારેક કહેતા વિલન છે, ક્યારેક કહેતા હીરો છે. પણ પછી બીજી ઘણી વસ્તુઓ માટે જાણવાનું શરૂ કર્યું. પણ મારા મતે ઉત્તર પ્રદેશનો વિકાસ કોઈ જાત નાતના બ્રેકેટમાં ન થઈ શકે. બધા લોકો જો એક સાથ ચાલે. હું તો કહું છું કે આ ઘણી સારી વાત છે જો સાથે ચાલે. જો તમે કોંગ્રેસ જુઓ છો, શીલાજીનો ચહેરો, જો બ્રાહ્મણ જુઓ છો તો મારું ઓબીસી જુઓ છો, સંજય સિંહનું ઠાકોર જોઈ લેજો. પછી જે બીજા અમારા નેતા છે એમને મુસલમાન છે. હજી જણાવી દઉં છું. અચ્છા. તમારી ટીમમાં ઇમરાન મસૂદ એ જ હતા જેમણે કહ્યું હતું નરેન્દ્ર મોદીની બોટી બોટી કાપી નાખીશ. જુઓ, આમ પણ આ રીતના શબ્દનો ઉપયોગ સારો નથી હોતો. એમણે પોતે એવું કહ્યું છે કે મેં આવું ક્યારેય નથી કહ્યું. હવે કહ્યું છે કે નથી કહ્યું એ આ તો વિડીયો પર છે. હા, અમે પણ જોયું હા, છે. તો આખી દુનિયાએ જોયું છે. હા, તો મેં આટલું સાંભળ્યું હમણાં, કારણ કે આ વાત જ્યારે એમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા તો એમણે ઇમિડિયેટલી કહ્યું કે સાહેબ, હું આના માટે માફી માંગુ છું. હું માનું છું આવી વાતો માટે માફી ન માંગી શકાય. એકવાર જ્યારે આટલી મોટી વાત નીકળી જાય છે તો માફી ન માંગી શકાય. પણ જો કોઈ પસ્તાવો કરે છે, મેં આ વાત કહી હતી, એના પછી માફી માંગી લે, તો મને લાગે છે કદાચ ફરીવાર આવી વસ્તુ ન થાય. હજી એક છે રાજારામ પાલ, તમારી ટીમમાં. એમના પર આરોપ હતો કે લોકસભામાં પૈસા લઈને સવાલ પૂછ્યા હતા એમણે. આની સજા મળી હતી એમને. હું ડરી રહ્યો છું મારી ઉપર કોઈ વાત ના આવી જાય. નહીં, એવું એના પછી જે છે કદાચ ત્યાં સ્પીકર સાહેબે ઇન્ક્વાયરી કરી, એમના પર કોઈ એવો આરોપ નહોતો લાગ્યો, અને પછી એ ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં એ જીતીને આવ્યા હતા. તો હવે આ પરસેપ્શનમાં શું વસ્તુ હોય છે, ઇન્ક્વાયરી પછી શું નીકળ્યું, અધરવાઇઝ એ સાબિત થયું હતું ચૂંટણી ન લડી શક્યા હોત. તો આગલી જ વાર એમણે ચૂંટણી લડી અને આરોપ જે છે એમના પર સાબિત ન થયો, એટલે લડી શક્યા હતા. મેં સાંભળ્યું કે પ્રશાંત કિશોર, જે પહેલા નરેન્દ્ર મોદીની સાથે હતા, નીતિશ કુમાર સાથે હતા, હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું મેનેજમેન્ટ જુએ છે, એમની સલાહ એ છે કે રાહુલ ગાંધીને
પ્રોજેક્ટ કરાય એઝ ચીફ મિનિસ્ટર તો સારું થાત. મારા મતે આ વાત પાર્ટીમાં તો કોઈના કાને નથી આવી. એમણે કોને કહ્યું હશે એ એ વાતનું મને જ્ઞાન નથી. અને પ્રશાંતજી વિશે તો હું એક જ વાત કહીશ કે સલાહ એમની કોઈ પણ હોઈ શકે છે, પણ આવો કોઈ વિચાર ના તો પાર્ટીમાં છે ના પાર્ટીના કોઈ કાર્યકર્તા. બીજું મેં સાંભળ્યું કે જો પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કર્યા હોત તો કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકત. જુઓ, તો આ પ્રિયંકાજીનો પોતાનો નિર્ણય છે. એમનો કોઈ વ્યક્તિ એવું કહે છે કે એમણે સાથે આવું કરવું જોઈએ, ખબર પડી કે ચાંદ પર હોવું જોઈએ કે મંગળ ગ્રહ પર હોવું જોઈએ, એનાથી ફરક નથી પડતો. પણ જેણે નિર્ણય કરવાનો છે, નિર્ણય લેવાનો છે, એની સાથે વાત કરવામાં આવે અને કે હા નામાં વાત આપે તો આ વાતની સચ્ચાઈ ના, છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષનું શું મત છે કયા વિષય પર? કે કોને પ્રોજેક્ટ કરવામાં આવે? મને લાગે છે કે રાહુલજી આજની તારીખમાં એક એ ચહેરો છે જે રાષ્ટ્રની એ દબાયેલા પીડિત ખેડૂતો યુવાનોની લડાઈ લડવા માટે એ શબ્દોના પ્રપંચમાં ક્યારે ફસાતા નથી અને એ જમીન પર એ લડાઈ લડે છે. અને આવા વ્યક્તિને જે છે એ રાષ્ટ્રના વિશે વિચારવું જોઈએ, રાષ્ટ્રની તરફ જવું જોઈએ, નહીં કે કોઈ ક્ષેત્રમાં કે કોઈ પ્રદેશની અંદર પોતાની જાતને સીમિત રાખવી એ જોઈએ. કેવી લડાઈ લડશે? ખાટ પંચાયત કરે છે, લોકો ખાટલા ઉપાડીને લઈ જાય છે. આ તો વાત આમ કહેવામાં ઘણી બધી સારી લાગે કે જે ખાટલા પર બેઠો છે, ખાટલો ઉઠાવીને લઈ ગયો છે, પણ દુઃખને આ સમજવું જોઈએ કે 27 વર્ષથી ઉત્તર પ્રદેશની અંદર શું હાલત થઈ ગઈ છે કે ખેડૂત જે છે, જે ખાટલા પર બેઠો છે, એ ખાટલા પર પોતાની સમસ્યાઓની ચર્ચા કરવા માટે આવ્યો અને જ્યારે ઉઠીને જાય છે તો એ ખાટલો પોતાના માથા પર ઊંચકીને અથવા પોતે જે છે એ મોટરસાયકલ પર રાખીને, પોતાની સાયકલ પર રાખીને ખાટલો લઈ જાય છે. એની પાછળ એ દુઃખને સમજવું જોઈએ કે શું હાલત છે. ખાટલાની કિંમત કંઈ મોટી તો ન હોય. અને ખાટલા આમ પણ ત્યાં જ્યાં રાખવામાં આવે એ ખાટલા કોઈ કોંગ્રેસના કાર્યકર્તા એને પાછા ટ્રકમાં ભરીને નથી લઈ જવાના. એ ત્યાંના લોકો માટે હતા. હવે કોણ ઉંચકીને લઈ ગયું કોને ખબર. એ વાત ન કરી શકીએ કેમ કે આમાં લખેલું નહોતું કે આ ખાટલો એના નામ પર છે. જેમ કે મંચ પર લખીએ કે આ ખુરશી પર આનું નામ લખ્યું છે, આ જ બેસશે. તો એવું તમે કંઈ કહો, જે નહોતું. પબ્લિસિટી થઈ એનાથી વાંધા તો થઈ ગયા કોંગ્રેસના. બધી જગ્યાએ ફોટો દેખાય છે કે લોકો કઈ રીતે ખાટલા ઉચકીને લઈ જાય છે. જુઓ, ખાટલો ઊભો નથી થયો, ઉલટાનું કોંગ્રેસના ખાટલાને માથા પર ઊંચકીને લઈ ગયા લોકો. આ વાતને તો માનવી પડશે. જે ખાટલા પર કોંગ્રેસના નેતાએ બેસીને એમની જે સમસ્યા હતી સાંભળી, એ લોકોએ એટલો ભરોસો જતાવ્યો કે કમસે કમ આ ખાટલાને, જેના પર અમારા દિલની વાત સાંભળવામાં આવી, મનની વાત નથી સાંભળી પણ એમના દિલની વાત સાંભળી છે. અને પોતાના દિલની વાત જે ખાટલા પર બેસીને સાંભળી એમણે, એ ખાટલાને લઈને ગયા છે કે આવનારી કાલે આ જ ખાટલા પર બેસીને પોતાનો સોનેરી દિવસ જોશે. જ્યારે ઉઠશે ખાટલા પર સૂઈને તો સુરત સાચે ઉજ્જવળ હશે, સારો પ્રકાશ હશે, કોંગ્રેસની સરકાર હશે જેમાં એ લોકોને ન્યાય મળશે.